ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારમાં આપણે ઉઠ્યા અને પુટરવાળા ભાઈનો ફોન આવ્યો કે તમારું પાર્સલ આવી ગયું છે. તો આપણે ફટાફટ ડ્રાય આઈસ લેવા નીકળ્યા છીએ. મંગાવ્યો તો આપણે આજે એન્ટ્રી છે સ્મોકની, એના માટે આવી ગયા છીએ અને ડ્રાય આઈસ આપણે લઈ લીધો છે. હવે નીકળીએ આપણે ઘરે જવા માટે. નાહવાનું બાકી છે. જઈને નહીં પછી આપણે નીકળીએ પાછા ઓર્ડર માટે. નહીંને રેડી થઈને આપણે નીકળી ગયા છીએ આપણે બુલેટ લઈને એન્ટ્રી માટે બધા ત્યાં વેઇટ કરીને બેઠા છે અને આપણે થઈ ગયું છે મોડું. તો ફટાફટ પહોંચી જઈએ આપણે એન્ટ્રીમાં અને લગાવી દઈએ એન્ટ્રીમાં સેટઅપ. ટાઈમસર તો આપણે એન્ટ્રીમાં પહોંચ્યા નથી, પણ આવીને ફટાફટ આપણે એન્ટ્રીનો સેટઅપ લગાવી દીધો અને સરસ મજાની એન્ટ્રી ગોઠવીને સ્મોક એન્ટ્રી આપણે કરી નાખી છે. કાલ કરતાં ધુમાડો આજે થોડો ઓછો છે, પણ ફટાફટ થઈ ગઈ એન્ટ્રી અને ક્લાયન્ટનો ટાઈમ પણ સચવાઈ ગયો અને આપણે એન્ટ્રી કરીને નીકળી ગયા પાછા બીજા કામ માટે. ઓર્ડર કરીને આયા, શાંતિથી બેઠા, થોડું જમ્યા જ કહેવાય, બીજું કંઈ ખાધું પીધું, બેઠા અને બેઠા ફરી પાછા રવિવાર છે એટલે કંઈકનું કંઈક કામ હોય. રોશનભાઈ યાદ કરાયું સોફાનું કામ, તો આપણે બટકાડી દીધું એમને સોફો સાફ કરવાનો. ડોન. સોફો આપણે સરસ મજાનો કરી નાખીએ છીએ, ઢીલો થઈ ગયો છે તો આપણે આને કમ્પ્લીટ કરી નાખીશું આજ. હલે ઉભો કર કરીએ હવે આપણે સોફાનું કામ ચાલુ. ઓલરાઉન્ડર જેવું આપણે બધું જ આવડે. તો સૌથી પહેલાં સોફાનું કામ ચાલુ કરતાં પહેલાં જે સાઈડમાં સ્ટેપલરો મારે છે આપણે ફટાફટ સ્ટેપલરો કાઢી લઈશું. પકડથી સ્ટેપલર કાઢતા હતા પણ નીકળ્યા નહીં, એટલે આપણે ડિશવિશના પ્રયાસથી ડિશવિશ વડે આપણે સ્ટેપલર કાઢીએ છીએ. ફટાફટ એ નીકળી જાય એટલે પછી આગળનું કામ કરીએ. રોશનભાઈ સ્ટેપલર ખોલવા માટે બેસાડી દીધા છે. આપણે પણ સ્ટેપલર લઈને થઈ ગયા છીએ રેડી. સ્ટેપલરમાં પીનો લગાવવાની બાકી છે. પીનો લગાવીને કરી દીધું આપણે સ્ટેપલર રેડી. હવે લગાવીશું સ્ટેપલર. જે ભાગમાં આપણે પટ્ટા ફિટ કરવાના છે એ પટ્ટા ખેંચીને સ્ટેપલર વડે સ્ટેપલર મારીને ટાઈટ કરી દઈશું. એક જણાથી થાય એવું નથી, એટલે 2-3 જણા ભેગા મળીને કરીએ છીએ. ફટાફટ આપણે કરી લઈએ હવે કામ. ફાઇનલી તો સોફો આપણો થઈ ગયો છે રેડી. બતાવું તમને કેવો કર્યો છે એમ. ગાદી બેસી ગઈ હતી એ આપણે કરી દીધી છે કમ્પ્લીટ. હવે જઈએ છીએ આપણે ફરવા. સોફાનું કામ થઈ ગયું, આપણે બધા બેઠા છીએ સોફા ઉપર. એક બાજુ રોશનભાઈ એમનું ડીજે વગાડે છે, એક બાજુ ડાન્સ ચાલુ, એક બાજુ ઢીંગુ રમે છે અને બીજી બાજુ આપણો બ્લોગ ચાલુ છે ટીવીમાં. અને આપણે ઢીંગુ બેનને રમાડે છે. ઢીંગુ હાય કર તો હાય હાય કર. ખમા માડી ખમા ખમા.